ચાલો વેલકમ મિત્રો. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 8 સંકલનના ઉપયોગો, એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન, અને આજે આપણે એક્સરસાઇઝ 8.2 કરવી છે. તો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ સમ, x² is equal to 4y and 4x² plus 4y² is equal to 9. તમને આ બે વક્ર આપેલા છે અને તમારે એની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. You are given two curves and you have to find area bounded by these two curves. તો સૌથી પહેલા તો તમારે આ બે કર્વને સોલ્વ કરવા પડે, બે સમીકરણ સોલ્વ કરવા પડે. એટલે આપણે સૌથી પહેલા એમ લખશું કે સમીકરણ 1 તથા 2 પરથી from equation 1 and 2 આ x² is equal to 4y અહીંયા મૂકી દો એટલે આ થઈ જાય 16y plus 4y² is equal to 9, and therefore 4y² plus 16y minus 9 is equal to 0. 9 4s are 36 and 18 2s are, એટલે 4y² plus 18y minus 2y minus 9 is equal to 0. 2y common, so 2y plus 9 minus 1 common, 2y plus 9 is equal to 0. And therefore 2y plus 9 into 2y minus 1 is equal to 0. And therefore y is equal to minus 9 by 2 or y is equal to 1 upon 2. E y ની વેલ્યુ અહીંયા મૂકશો તો therefore x² is equal to અહીંયા minus 9 by 2 મૂકો એટલે એ થશે minus 18 or x² is equal to 1 upon 2 મૂકો એટલે આ થાય 2. તો આ શક્ય નથી. x² is equal to minus 19 એવું પોસિબલ જ નથી. અને અહીંથી તમને x is equal to plus or minus √2 બે આન્સર મળશે. and therefore છેદ બિંદુઓ point of intersection ઈ થશે plus or minus √2 1 upon 2. લ્યો આ તમને છેદ બિંદુ મળ્યા. અને હવે આપણે જો ગ્રાફ દોરવાની વાત કરીએ તો આ જે છે ઈ પર્વલય છે, પેરાબોલા, પ્રમાણિત પર્વલય, સ્ટાન્ડર્ડ પેરાબોલા, અને ઊભો છે, y અક્ષની સાથે છે એટલે ઊભો છે. આ જે છે ઈ વર્તુળ છે, સર્કલ, અને પ્રમાણિત વર્તુળ છે, સ્ટાન્ડર્ડ સર્કલ છે. આ ઇક્વેશન જે છે એમાંથી જો તમે 4 કોમન લ્યો તો ઈ ઇક્વેશન થાય x² plus y² is equal to 9 by 4. તો r² is equal to 9 by 4 થયું એટલે રેડિયસ ત્રિજ્યા છે ઈ 3 by 2 થઈ. અને હવે તમે જો આનો આલેખ દોરશો તો પ્રમાણિત વર્તુળ જે છે એટલે એમાં ઉગમ બિંદુ કેન્દ્ર હોય એટલે વર્તુળની આકૃતિ આમ થશે. આ આપણે વર્તુળ દોર્યું. પછી આ જે પોઈન્ટ છે ઈ 3 by 2 0 હોય. આ x અક્ષ છે, આ r0 થાય એટલે r એટલે 3 by 2 છે એટલે 3 by 2 0. આ પર્વલય જે છે ઈ y અક્ષની સાથે એટલે ઊભો છે
એટલે પરવલયની આકૃતિ છે ઈ આમ કંઈક આવશે, આમ. પછી આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છેદ બિંદુઓ આપણે શોધેલા છે, આ પ્લસ ઓર માઇનસ √2 1/2 એ આ છેદ બિંદુઓ છે, અને તમારે આની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે તમારે આ ક્ષેત્રફળ શોધવાનું છે. આ બે વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે આપણે આ ક્ષેત્રફળ શોધવું છે. રાઈટ. હવે આ ક્ષેત્રફળ શોધવા માટે આપણે રેફરન્સ તરીકે x અક્ષ લેશું. x અક્ષ રેફરન્સ તરીકે x અક્ષ લ્યો એટલે તમારે આ જે સ્ટ્રેટ લાઈન છે, આ જે છે ઈ x = 3/2 કહેવાય, અને આ જે આ છેદ બિંદુ છે ઈ √2 1/2 છે, એટલે આ જે છે ઈ x = √2 કહેવાય. પછી આ છેદ બિંદુ જે છે આ સ્ટ્રેટ લાઈન x = -√2 કહેવાય. અને હવે આપણે ક્ષેત્રફળ જે શોધવું છે, એરિયા, એના માટે આપણે આમ ફોર્મ્યુલા મૂકીએ કે a = ઇન્ટિગ્રેશન -√2 to √2, અને સૌથી પહેલા તમે આ વર્તુળ લેશો, આ x = -√2, x = √2, x અક્ષ અને વર્તુળ લ્યો એટલે ઘેરાયેલો ભાગ આ આખો આવશે, જોઈ લેજો, આખો ભાગ. અને વર્તુળ એટલે આપણે 2 નામ આપેલું છે, એટલે આપણે અહીંયા કહીશું y2 માઈનસ, પછી લિમિટ ની જ -√2 થી √2, પણ આપણે પરવલય લઈએ. પરવલય લ્યો એટલે ઘેરાયેલો ભાગ જે છે ઈ આ નીચેનો આવશે, અને પરવલય એટલે y1 કહેવાય, y1 dx. તો શું થયું કે પહેલા ઘેરાયેલો ભાગ આખો આવ્યો, એમાંથી તમે આ માઈનસ કરી નાખો એટલે તમારે જે જોતું છે એ તમને મળી જશે. રાઈટ. હવે વેલ્યુ જો મૂકશો તો ઇન્ટિગ્રેશન -√2 to √2 y2, એટલે આમાંથી તમે y ને સૂત્રનો કરતા બનાવશો એટલે ઈ આવશે √9 - 4x²/2. આમ પ્લસ માઈનસ આવે, પણ તમને ખબર પડવી જોઈએ કે આટલા ભાગની અંદર y આમ પોઝિટિવ છે આટલા ભાગમાં, અને આટલા ભાગમાં y આમ નેગેટિવ છે. એટલે એ જે પ્લસ માઈનસ નો ગ્રાફ આવે છે એમાં આ ઉપરનો ભાગ જે છે આ ભાગ ઈ પ્લસ માટેનો ગ્રાફ છે, આ નીચેનો ગ્રાફ જે છે ઈ માઈનસ માટેનો ગ્રાફ છે. અને આપણે પ્લસ ની જ જરૂર છે એટલે આપણે અહીંયા પ્લસ વાળું ઇક્વેશન યુઝ કર્યું, અને માઈનસ y1, આમાંથી y ને સૂત્રનો કરતા બનાવો એટલે x²/4 dx. અને મિત્રો તમને ખબર પડશે કે આ જે આખું ફંક્શન છે, આ શું વિધેય, ઈ યુગ્મ વિધેય છે, ઇવન ફંક્શન. એટલે -√2 to √2 કર્યું છે, એની બદલે તમે 2 કરી અને 0 to √2 એમ કરી નાખો તો ચાલે. 0 to √2 √9 - 4x²/2 -x²/4 dx. અને હવે આપણે જો આનું ઇન્ટિગ્રેશન કરીએ તો તમારે
આ 2 અંદર લેતા જઈએ અને આ બેયનું ઇન્ટિગ્રેશન જો તમે કરતા જાઓ તો આન્સર આવશે આ x નો આ 2 તો કેન્સલ થશે, આ x નો મલ્ટીપલ 2 કહેવાય એટલે પહેલા 1/2 આવે, પછી x એટલે 2x into under root 9 minus 4x² by 2 પછી પ્લસ a² by 2 એટલે કે 9 by 2 sin inverse x એટલે 2x by 3 0 to root 2 0 to root 2 અને આ 2 ને અહીં અંદર લેશો એટલે આ 2 થઈ જશે એટલે -1/2 into આ x² નું થશે x³ by 3 આ 2 અંદર લીધું છે એટલે આ 2 થઈ જશે અને લિમિટ આપી છે તમને 0 to root 2 વેલ્યુ મૂકશો તો આન્સર આવશે આ 2 કેન્સલ 1/2 into તમે √2 મૂકશો તો આ થાય √2 into આ √2 એટલે 2 થઈ જાય 4 2 જાય 8 એટલે આ 1 થઈ ગયું આ 1 અને પ્લસ 9/2 sin inverse 2 √2 by 3 minus 1/6 આમાં તમે 0 મૂકો એટલે આ બે 0 જ થાય છે એટલે આપણે અહીંયા 0 મૂક્યું નથી આ 1/6 into તમે √2 મૂકશો એટલે આ થાય 2 √2 minus 0 મૂકો એટલે 0 ચાલો હવે આપણે આ 1/2 અંદર લેતા જઈએ તો આન્સર આવશે √2 by 2 plus 9/4 sin inverse 2 √2 by 3 અને minus √2 by 3 અને હવે આમાં જો આપણે 6 LCM લઈએ તો ઈ 3 √2 minus 2 √2 એટલે √2 એટલે √2 by 6 plus 9/4 plus 9/4 sin inverse 2 √2/3 લ્યો આ આન્સર આવી ગયો જોઈ લો ચાલો મિત્રો સેકન્ડ સમ x minus 1 raised to 2 plus y square is equal to 1 and x square plus y square is equal to 1 આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે you have to find area bounded by these two curves હવે તમે આ વક્રને જો ઓળખશો આઈડેન્ટિફાઈ કરશો તો આ બંને વર્તુળ છે સર્કલ છે આ પ્રમાણિત સર્કલ છે સ્ટાન્ડર્ડ સર્કલ અને આ જે છે ઈ વ્યાપક સર્કલ છે જનરલ સર્કલ છે એટલે સૌથી પહેલા આકૃતિ દોરવા માટે આપણે પહેલા બે સમીકરણને સોલ્વ કરવા પડશે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન શોધવું પડે એટલે તમે સૌથી પહેલા લખો કે સમીકરણ 1 તથા 2 પરથી from equation 1 and 2 જો આ બે 1 છે એટલે બેયને કમ્પેર કરી દો તો x minus 1 raised to 2 plus y square is equal to x square plus y square expansion કરશો એટલે આ થઈ જાય x square minus 2x plus 1 plus y square is equal to x square plus y square x square plus y square છે cancel થયું and therefore x is equal to 1/2 e x is equal to 1/2 આમાં મૂકી દો તો therefore 1/4 plus y square is equal to 1
and therefore y square is equal to 3 by 4, and therefore y is equal to plus or minus root 3 by 2, and therefore છેદ બિંદુઓ point of intersection એ થશે 1/2 plus or minus root 3 by 2. હવે આપણે વાત કરીએ આની આકૃતિ દોરવા માટેની, અને આકૃતિ દોરવા માટે આપણે શું કરવું પડશે કે આ તો પ્રમાણિત વર્તુળ છે, સ્ટાન્ડર્ડ સર્કલ છે, પણ આનું આપણે કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા પડે. તમે એવું લખો કે સમીકરણ 1 પરથી from equation 1 આ જે વર્તુળ છે એના કેન્દ્રના યામ coordinate of center is equal to 1 0 થાય. આ x minus h raised to 2 plus y minus k raised to 2 is equal to r square. એ તમે કમ્પેર કરો એટલે કેન્દ્રના યામ 1 0 થાય અને ત્રિજ્યા રેડિયસ ત્રિજ્યા is equal to 1 થાય. આ રેડિયસ છે r square. તો હવે તમે આકૃતિ દોરી શકો એવી સ્થિતિમાં આવી ગયા છો. તમારે શું કરાય કે સૌથી પહેલા આપણે આની આકૃતિ દોરીએ, નંબર 2 ની. તો 2 ની આકૃતિ દોરો તો એ પ્રમાણિત વર્તુળ છે, સ્ટાન્ડર્ડ સર્કલ. આ આપણે 2 ની ફિગર દોરી, એની ત્રિજ્યા 1 છે એટલે આ જે પોઈન્ટ છે એ 1 0 છે. આ પોઈન્ટ 1 0 છે. હવે અહીંયા જે આ 1 0 છે ત્યાં આ બીજા વર્તુળનું કેન્દ્ર છે, સેન્ટર. એટલે બીજા આ પહેલાની તમારે જો ફિગર દોરવી હોય પહેલાની તો એનું સેન્ટર 1 0 અને રેડિયસ 1, એટલે ઈ બીજું વર્તુળ જે છે ઈ તમારે કંઈક આમ આવશે. આમ ફિગર જે છે ઈ આ જે છે ઈ બીજા વર્તુળની પહેલા વર્તુળની ફિગર છે, અને આ જે છે ઈ બીજા વર્તુળની ફિગર છે. હા, અને આની વચ્ચે ઘેરાયેલો ભાગ બાઉન્ડેડ બાય ધીસ ટુ સર્કલ, એટલે તમારે આ શોધવાનું છે. આ એરિયા આપણે શોધવાનો છે. અને ઈ એરિયા શોધવા માટે આપણે એવું કરીએ કે આ જે લાઈન છે, આ લાઈન ઈ x = 0 કહેવાય. આ લાઈન છે x = 0 કહેવાય. આ જે લાઈન છે આ ઈ છેદબિંદુનો x યામ 1/2 છે, એટલે આ x = 1/2 કહેવાય. અને આપણે સૌથી પહેલા આટલું ક્ષેત્રફળ શોધી નાખશું. આટલું, ફક્ત આટલું જ. હા, અને પછી આખી ફિગર છે એ સિમેટ્રિક છે, સમમિત છે. એટલે આખું ક્ષેત્રફળ શોધવું હોય તો પછી એને મલ્ટીપ્લાઈડ બાય 4 કરી નાખવાનું. અને આ ક્ષેત્રફળ જો તમારે શોધવું હોય તો તમારે આ પહેલા વર્તુળની જરૂર પડશે. અને પહેલા વર્તુળમાં જો તમે y ને સૂત્રનો કરતા બનાવો તો તમે એવું કહી શકો કે સમીકરણ 1 પરથી y is equal to plus or minus under root 1 minus x minus 1 raised to 2. Y is equal to 1 minus x minus 1 raised to 2 અને plus or minus. અને એમાં આટલો જે ગ્રાફ છે અહીંથી અહીંયા સુધીનો આ ભાગ, આમાં x કોઓર્ડિનેટ છે ઈ 1 થી નાનો હોય અને આ બાજુ x કોઓર્ડિનેટ છે ઈ 1 થી મોટો હોય.
એટલે તમારે એવું યાદ રાખવાનું કે આ બાજુનો જે ગ્રાફ છે, આ બાજુનો ગ્રાફ આ ઈ તમારે માઈનસ માટેનો ગ્રાફ છે અને આ બાજુનો જે ગ્રાફ છે ઈ પ્લસ માટેનો ગ્રાફ છે. આ જરા બરાબર ધ્યાન રાખજો. તમારે જો આટલા વર્તુળની જરૂર હોય તો તમારે માઈનસ વાળું ઇક્વેશન યુઝ કરવાનું, કારણ કે આ 1 માઈનસ થાય એટલે y કોઓર્ડિનેટ છે ઈ હવે આ જે પ્લસ માઈનસ આવ્યું છે તો એમાં તમને એટલી ખબર પડવી જોઈએ કે આ ઉપરનો જે ભાગ જે છે આ એમાં y કોઓર્ડિનેટ પોઝિટિવ આવે એટલે આ ઉપરનો ગ્રાફ જે છે ઈ પ્લસ માટેનો છે, આ નીચેનો જે ગ્રાફ છે ઈ માઈનસ માટેનો છે. એટલે આપણે જો ઉપરનો ગ્રાફની જરૂર હોય તો આમાં પ્લસની સાઇન યુઝ કરવાની, નીચેના ગ્રાફની જરૂર હોય તો આપણે માઈનસની સાઇન યુઝ કરવાની. અને હવે આપણે સૌથી પહેલા જો આ ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે a1, સપોઝ આપણે એને a1 કહીએ તો a1 is equal to integration 0 to 1/2 અને આપણે આ સર્કલનો યુઝ કરીએ તો આ સર્કલનો યુઝ કરો એટલે ઈ થશે y1 dx y1 dx તો is equal to integration 0 to 1/2 એમાં y1 એટલે under root 1 minus x minus 1 raised to 2 dx. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ ગયું 1 minus a square minus x square. તો એનો આન્સર આવશે x એટલે કે x minus 1 into under root 1 minus x minus 1 raised to 2 by 2 plus a square by 2 એટલે કે 1 by 2 sin inverse x એટલે કે x minus 1 upon a એટલે 1. Zero to 1/2 અને હવે તમે વેલ્યુ મૂકશો તો 1/2 મૂકશો તો 1/2 minus 1 એટલે આ થાય -1/2 into અહીંયા 1/2 મૂકશો તો 1/2 minus 1 એટલે -1/2 raised to 2 એટલે 1/4 અને 1 minus 1/4 એટલે 3/4 એટલે કે √3/2 by 2 અને પ્લસ 1/2 sin inverse અહીંયા તમે 1/2 મૂકશો એટલે ઈ થશે -1/2. આ આપણે હજી 1/2 મૂક્યું, પછી માઈનસ 0 મૂકશો તો 0 મૂકો એટલે આ 0 થઈ જશે એટલે આનો આન્સર તો 0 આવે, પછી પ્લસ 1/2 આ થઈ જાય sin inverse અહીંયા 0 મૂકો એટલે આ થાય -1 અને હજી જો આને સાદુરૂપ આપશો તો આ આન્સર આવશે આ 2 2 ના 2 એટલે 8 એટલે -√3/8 પછી sin inverse -1/2 એટલે ઈ થશે -π/6 એટલે 1/2 into -π/6 અને આ sin inverse 1 એટલે -π/2 પણ આ માઈનસ એટલે આ થઈ જશે પ્લસ 1/2 into π/2.
તો આનો ફાઇનલ આન્સર આવશે -√3/8, પછી આ થયું -π/12 અને +π/4. તો ઇઝ ઇક્વલ ટુ આ બેમાં તમે જો 12 LCM લ્યો તો -π + 3π એટલે કે 2π/12 અને 2π/12 એટલે π/6 એટલે આન્સર આવ્યો π/6 -√3/8. પણ ઈ તમને હજી આ ક્ષેત્રફળ મળ્યું છે, આ એરિયા મળ્યો છે, બરાબર? અને તો પછી માગેલ ક્ષેત્રફળ A = 4 mod A1. તો આને તમારે 4 થી મલ્ટીપ્લાય કરવું પડશે. 4 થી મલ્ટીપ્લાય કરશો એટલે આન્સર આવશે 2π/3 માઈનસ અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરો એટલે √3/2. લ્યો આ તમારે આન્સર આવી ગયો છે, જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 3. y = x² + 2, y = x, x = 0, x = 3. આ જે ચાર આલેખ છે એની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. You have to find area bounded by these four graphs. તો સૌથી પહેલા આપણે આ બેયને સોલ્વ કરી નાખીએ. એટલે તમે સૌથી પહેલા લખો કે સમીકરણ 1 તથા 2 પરથી from equation 1 and 2 y = છે એટલે બેયને કમ્પેર કરી દો એટલે x² + 2 = x, and therefore x² - x + 2 = 0. હવે આ દ્વિઘાત સમીકરણ છે, ક્વોડ્રેટિક ઇક્વેશન, પણ આના ફેક્ટર થતા નથી, અવયવ નથી પડતા. તો આપણે આમાં ડેલ્ટા શોધીએ તો ડેલ્ટા = b² - 4ac. તો b² એટલે 1, -4, a એટલે 1, c એટલે 2, એટલે આ આન્સર આવી ગયો -7 < 0. તો આનો ઉકેલ તમને ન મળે, આનું સોલ્યુશન છે એ પોસિબલ નથી. એનો મીનિંગ એવો થાય કે આ બંને વક્ર છેદતા નથી. આ જરા ધ્યાનમાં રાખજો, બંને વક્ર છેદતા નથી, રાઈટ? હવે આપણે વાત કરીએ બંનેના આલેખ દોરવા માટેની. તો આલેખ દોરવા માટે તમને ખબર હોવી જોઈએ કે આ પરવલય છે, આમાં 3 ટર્મ છે એટલે આ વ્યાપક પરવલય છે. અને વ્યાપક પરવલય માટે તમારે 3 બિંદુ ઊભા કરવા પડે. This is a parabola, but general parabola, and if you want to draw the figure you have to find 3 points on this parabola. તો એના માટે આપણે આટલું કેલ્ક્યુલેશન કરવું પડશે કે સમીકરણ 1 પરથી from equation 1, if you put x = 0, then y = 2. So point will be 0, 2. પછી આપણે y = 0 તો આમાં મૂકી શકીએ એમ નથી, કારણ કે x² = -2 થાય અને એ પોસિબલ નથી. એટલે આપણે y = 3 મૂકીએ. y = 3 મૂકો તો x ± 1 થશે. તો બીજા બે પોઈન્ટ આમ આવ્યા કે ±1, 3. તો આ ફિગર દોરવા માટે આ 3 પોઈન્ટ આવી ગયા, ઈ કાફી છે, રાઈટ? હવે આપણે વાત કરીએ આની. તો આ ફિગર દોરવા માટે આ સ્ટ્રેટ લાઈન છે, રેખા છે, અને રેખા માટે તમારે બે બિંદુની જરૂર પડે. તો ઈ પણ આપણે કેલ્ક્યુલેશન કરીને તૈયાર રાખવું પડશે કે સમીકરણ 2 પરથી from equation 2,
if you put x is equal to 0, then y is equal to 0. So point will be 0, 0. Another point, so x is equal to 1 implies y is equal to 1. So point will be 1, 1. તો હવે આપણે આનો ગ્રાફ દોરી શકીએ એવી સિચ્યુએશનમાં છીએ, રાઈટ? તો હવે ગ્રાફ દોરવા માટે આ આપણે x અક્ષ અને y અક્ષ દોર્યા. પહેલા આપણે આ પરવલયનો ગ્રાફ દોરીએ, આ પેરાબોલા. તો એના માટે આપણે આ 3 પોઈન્ટ છે પ્લોટ કરવા પડશે, મૂકવા પડશે. તો x is equal to 0, તો y is equal to 2, એટલે પોઈન્ટ અહીંયા આવશે. પછી x is equal to 1, તો y is equal to 3, એટલે પોઈન્ટ અહીંયા આવશે. x is equal to -1, તો y is equal to 3, એટલે પોઈન્ટ અહીંયા આવશે. અને આમાં આપણે y ની સિંગલ ડિગ્રી છે, એટલે આનો ગ્રાફ જે છે ઈ આમ આવશે. આમ આનો ગ્રાફ છે ઈ આવી રીતે આવશે. ચાલો પછી સ્ટ્રેટ લાઈન. તો સ્ટ્રેટ લાઈન માટે આ બે પોઈન્ટ છે. તો સ્ટ્રેટ લાઈન માટે 0, 0 અને 1, 1. તો રેખા છે ઈ આમ આવશે. હા, આ જે આલેખ છે ઈ પહેલા વક્રનો આલેખ છે, આ સેકન્ડ. પછી x is equal to 0, x is equal to 0 એટલે આ y અક્ષ થયો, એટલે આ x is equal to 0 કહેવાય. x is equal to 3, તો આ 1, 2, 3, એટલે આ ગ્રાફ હજી આમ જાય તો 1, 2, 3, એટલે 3 છે અહીંયા આવ્યું. તો આ x is equal to 3 કહેવાય. અને હવે તો હવે આ x is equal to 0, x is equal to 3, આ ગ્રાફ અને આ ગ્રાફ. તો એની વચ્ચે ઘેરાયેલો ભાગ, એટલે તમારે આ ક્ષેત્રફળ શોધવાનું છે. આ એરિયા આપણે શોધવાનો છે, આ એરિયા. અને હવે આ ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરશું કે આ જે લાઈન છે આ ઈ x is equal to 0 છે, આ જે લાઈન છે ઈ x is equal to 3 છે. એટલે તમે સૌથી પહેલા 0 to 3 અને પહેલા તમે આ પહેલો કર્વ લ્યો, આ પહેલો કર્વ એટલે કે y1. તો તમે x is equal to 0, x is equal to 1, x અક્ષ અને આ પહેલો કર્વ લેશો, એટલે ઘેરાયેલો ભાગ જે છે ઈ આ આખો આવશે. જો આખો, આટલો આખો ભાગ કવર થશે. આ અને હવે એમાંથી આપણે આ બીજો કર્વ જો માઈનસ કરી નાખીએ, y2 dx, લિમિટ એની 0 to 3, અને આ બીજો કર્વ એટલે ઘેરાયેલો ભાગ છે આ નીચેનો આવશે. અને પછી આખામાંથી તમે આ માઈનસ કરી નાખો એટલે તમને જે જોઈએ છે આન્સર મળી જાય, રાઈટ? તો હવે આપણે કેલ્ક્યુલેશન જો કરીએ તો આ થશે ઇન્ટિગ્રેશન 0 to 3 y1 એટલે x² + 2 માઈનસ y2 એટલે x dx. इंटीग्रेशन करशो तो x³/3 + 2x - x²/2 0 to 3. અને હવે તમે વેલ્યુ મૂકો તો તમે 3 મૂકશો પહેલા તો 27/3 એટલે 9 + 6 અને -9/2
0 મૂકો એટલે બધું 0 થાય. તો આ થઈ ગયું 9 પ્લસ એટલે 15, 15 to the 30 minus 9 એટલે 21/2. લ્યો આ તમારો આન્સર આવી ગયો, જોઈ લેજો.